નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. તો આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનો પરીક્ષામાં પૂછાઈ શકાય તેવું સૌથી અગત્યના પેપરની ચર્ચા કરવાની છે. તો ધ્યાનથી આખા પેપરનું ઓબ્ઝર્વેશન કરો અને તમને લાગતા પ્રશ્નોને નોટ ડાઉન કરો. ચાલો આપણે શરૂ કરીએ. સેક્શન એથી શરૂઆત કરીએ છીએ. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા તમને કુલ 16 પ્રશ્નો મળવાના છે, બરાબર. હવે હું તમારા માટે પેરેગ્રાફ નહીં વાંચું, પણ ક્વેશ્ચન્સ અને આન્સર એક વખત ફટાફટ આપણે ઓવરવ્યુમાં જોઈ લઈએ. ઓલરાઈટ, ચાલો. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે તમારો, દેટ ઇઝ whom did કિરણ meet in રાજસ્થાન? તો કિરણ met a skilled puppetry in રાજસ્થાન. પપેટિયર, માફ કરજો, ઇન ધ રાજસ્થાન. બરાબર, જો અહીંયા લખેલું છે એ એનો આન્સર છે. ચાલો આગળ વધીએ. વોટ ડીડ ધ પપેટિયર ટેલ હિમ? એને શું કીધું પપેટિયરે? તો એન્સાયન્ટ આર્ટ ઓફ અ કઠપુતલી. કઠપુતલીની જે રમત આવે છે આ એની એક જૂનવાણી રીત છે, કળા છે. નેક્સ્ટ પેરેગ્રાફ અને એનો 3rd નંબરનો ક્વેશ્ચન છે, વાય વોઝ ધ અધર પોટ હેપી? બરાબર, બિકોઝ ઇટ વોઝ પરફેક્ટ, એટલા માટે હેપી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે, ધ પુઅર પોટ વોઝ સેડ બીકોઝ ઇટ હેડ અ હોલ. બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ છે એન્ડ દેન ક્વેશ્ચન નંબર 5 છે, ધ જર્મન્સ પ્લે સો રફલી ધેટ ધ્યાનચંદ લોસ્ટ સમ ઓફ હિઝ ટીથ. એટલું ગંદુ રમતા હતા કે અથવા તો એટલું રફ રમતા હતા કે ધ્યાનચંદના થોડાક દાંત પડી ગયા. હાઉ મેની ગોલ્સ ડીડ ધ્યાનચંદ શૂટ? તો 3 આવશે ત્યાં આગળ આન્સરમાં. બરાબર, ચાલો. ફાઇનલ સ્કોરમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે, તો એક વખત જે ફાઇનલ સ્કોર છે એના ઉપર પણ તમારે ધ્યાન આપવું, જેથી તમને ફાઇનલ સ્કોરનો અગર ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો. ચાલો આગળ આપણે જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 7 છે, વાય ઇઝ સાલુ અપસેટ? તો બીકોઝ સી હેઝ અ લેગ ઇન્જરી, અને પગમાં ઇન્જરી હતી. અહીંયા તમને પૂછ્યું છે પાર્ટિસિપેટ, હે ને, ઇંગ્લિશ વર્ડ ફોર ભાગ લેવો. ભાગ લેવો એટલે પાર્ટિસિપેટ કરવું. બરાબર, ચાલો. વોટ વોઝ ધ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર? તો ધ ન્યૂ ટીચર ફ્લેશ્ડ કલરફુલ સ્લાઇડ એન્ડ સ્પોક ઇન રોબોટિક વોઇસ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 છે, વોટ ડીડ શારદાબેન ડુ? શારદાબેન ટોલ્ડ સ્ટોરીઝ, સેંગ સોંગ્સ, ગીત ગાતા હતા, એન્ડ મેટ ધ સ્ટુડન્ટ્સ લાફ, બાળકોને હસાવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, વેન એડિશન હિયર્ડ હિઝ ટીચર્સ રિમાર્ક હી ગોટ? તો પછી એ બિચારા અપસેટ થઈ ગયા હતા. નેક્સ્ટ, વોઝ એડિશન ઈગર ટુ સ્ટડી? યસ, એનો આન્સર આવશે યસ. તમે પછી એડિશન વોઝ ઈગર ટુ સ્ટડી એ બધું ના લખો તો પણ ચાલે, યસમાં આન્સર ચલાવી શકાય. નેક્સ્ટ પેરેગ્રાફ અને ક્વેશ્ચન નંબર 13 છે, ધ કિંગ થેન્ક ધ બોય બીકોઝ હી હેડ સેવ્ડ હિઝ લાઈફ. એણે એની જિંદગી બચાવી હતી, એટલા માટે એની લાઈફ બચાવી હતી. ધ કિંગ રિવોર્ડેડ ધ બોયઝ પેરેન્ટ્સ, ટ્રુ ઓર ફોલ્સ? તો યસ, ઇટ ઇઝ અ ટ્રુ. નેક્સ્ટ પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 15, હાઉ ડીડ વરાદરાજ solve his problem of slow learning? તો રીડ રેપિડલી એન્ડ ફોકસ ઓન રિવિઝન. જો વરાદરાજને જે પ્રોબ્લેમ હતી ધીમું શીખવાની, એણે કઈ રીતે સુધારી? એને તો વારંવાર રિવિઝન કરીને અને વારંવાર વાંચીને સુધારી. આ યાદ રાખવા જેવું, લાઈફમાં પણ તમને કામ લાગશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16, ગુરુજી વોઝ નોટ સેટિસ્ફાઈડ? તો એ ફોલ્સ આવશે. બરાબર, ચાલો. હવે બી શરૂ થાય છે, રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. કવિતાની પંક્તિઓ વાંચીને પ્રશ્નોના ઉત્તર આપો. 4 માર્ક્સની અંદર 4 ક્વેશ્ચન્સ આર ધેર. તો કવિતા તમારી સામે છે, ઇન્ડિયા ઇઝ અ બિગ એન્ડ બ્રાઇટ. હું ડાયરેક્ટ તમને ક્વેશ્ચનના આન્સર આપું છું. ઇન્ડિયા ઇઝ અ બિગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે જો અહીંયા, અને લાસ્ટ બ્લેન્ક અહીંયા છોડી દીધી છે. બરાબર, ઇટ ઇઝ ટુ ઇઝી. ફૂલ ઓફ કલર્સ, તો ફૂલ ઓફ કલર્સ તમને અહીંયા જોવા મળશે, અને લાઇટ તમને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ બ્રાઇટ તમને અહીંયા જોવા મળશે. બરાબર છે, ચાલો. અને રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ઉત્સવને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઉત્સવ એટલે ફેસ્ટિવલ. બરાબર, ચાલો. નેક્સ્ટ નંબર 2 છે, ફોર્મ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્નો બનાવીને યસ અને નોમાં ઉત્તર લખવાના છે.
બરાબર, અહીંયા તમને જે પેરેગ્રાફ આપ્યો છે એના રિગાર્ડિંગ તમારે આન્સર જોવાના થશે. બરાબર છે. ચાલો તો આગળ લઈશું આપણે એમાં. ચાલો, દે આર યોર ફ્રેન્ડ્સ. આર દે યોર ફ્રેન્ડ્સ? તો યસ દે આર, નો દે આર નોટ, એ રીતના ક્વેશ્ચન્સ બનશે. બરાબર છે. ચાલો એનાથી આગળ જઈએ. તો વિનય ઇઝ અ ગુડ બોય, તો એનો ક્વેશ્ચન એવો બનશે, ઇઝ વિનય ઇઝ અ ગુડ બોય? અને ક્વેશ્ચનના આન્સર થશે યસ હી ઇઝ અથવા તો નો હી ઇઝ નોટ. નેક્સ્ટ નંબર 3, વી વિલ ગો ફોર અ પિકનિક, તો એનો ક્વેશ્ચન એવો બનશે કે વી ગો ફોર અ પિકનિક? તો આન્સરમાં યસ વી વિલ, અને નહીં જવાના હોય તો નો વી વિલ નોટ. નેક્સ્ટ બી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ અથવા તો ફાર્સીસ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો અથવા શબ્દ સમૂહો વડે સંવાદ તમારે પૂર્ણ કરવાનો છે, જેના 5 માર્ક્સ છે. આ એ શબ્દો છે, ધીઝ આર ધ વર્ડ્સ જેનો તમારે યુઝ કરવાનો છે, અને અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે એ તમારે ફિલઅપ કરવાની છે. ઓકે, ચાલો તો મધર, વોટ આર યુ ડુઈંગ રીમા? આ કાઇન્ડ ઓફ એનો ફિલઅપ થશે. મેં તમને અહીંયા આન્સર ઓલરેડી આપેલા છે. તો રીમા, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક મોમ, એન્ડ મધર રિપ્લાઇડ, મધર સેડ ધેટ વુડ યુ લાઇક ટુ કમ વિથ મી ટુ માર્કેટ. તો આ પ્રમાણે તમારે આખો જે ક્વેશ્ચન છે એના કૌંસમાં આપેલા શબ્દો અથવા તો શબ્દ સમૂહો વડે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપવાની છે. નેક્સ્ટ નંબર સી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સમાં છે ખાલી. બરાબર. અવર, વી, હિમસેલ્ફ, જો શબ્દો અહીંયા આપેલા છે, યુ કેન સી શબ્દો અહીંયા આપેલા છે, આ શબ્દો, અને એની ફિલ ઇન ધ બ્લેન્ક્સ અહીંયા આપેલી છે. લાઈક વી અહીંયા આવશે, હર આવશે, અવર આવશે અને હિમસેલ્ફ આવશે. તો આ એના બ્રેકેટ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ડી છે, રીડ ધ ટાઈમ ટેબલ, જે તમને અહીંયા આપેલું છે. ડેઝ આપેલા છે 1 2 3, એના લેક્ચર નંબર આપેલા છે, એના આન્સર ધ ક્વેશ્ચન, સમયપત્રક વાંચી અને પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. ચાલો આગળ જઈશું. એના ક્વેશ્ચન્સ અહીંયા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓફ મંડે? તો તમારે જો આવી રીતના જોવાનું, આ મંડે છે અને આ એનો ફર્સ્ટ લેક્ચર કયો છે, તો ઇટ ઇઝ એકચ્યુઅલી ગુજરાતી. બસ, તો આન્સરમાં તમે શોર્ટ એન્ડ સ્વીટમાં ગુજરાતી લખશો ને તો પણ તમને માર્ક્સ તો પૂરા જ મળવાના છે. બરાબર, આખું આવી રીતના લખવાની જરૂર નથી કે ગુજરાતી ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે. બરાબર, ખાલી ગુજરાતી લખશો તો પણ ચાલશે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 7, ઓન ફ્રાઈડે ધ થર્ડ પીરિયડ ઇઝ મેથ્સ. આ સાચું છે કે ખોટું? જો આપણે જોઈએ તો અહીંયા ફ્રાઈડે છે, ઓકે, અને એનો થર્ડ લેક્ચર એટલે ના, ઇંગ્લિશ આવશે, મેથ્સ નહીં આવે. તો આ કેવું થઈ ગયું? ઇટ ઇઝ ફોલ્સ. સમજાય છે? આવી રીતના બાકીના પ્રશ્નો તમારે ટુ બી કન્ટિન્યુ સોલ્વ કરવાના થાય. બરાબર છે વિદ્યાર્થીઓ? ચાલો આગળ જઈશું. સરસ. હવે ઈ આવે છે અહીંયા આગળ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ, પેરેગ્રાફને વાંચી ને પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં 5 પ્રશ્નો છે. હું એકાદ ક્વેશ્ચન તમને સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરું. વોટ ડીડ ધ કિંગ ટેલ હિઝ સોલ્ડર? તો જો એનો સીધો જવાબ અહીંયા છે. બરાબર, શું લખેલું છે? ધ કિંગ ટોલ્ડ હિઝ સોલ્ડર ટુ ટેક ગોપાલ ટુ ધ પ્રિઝન. ગોપાલને જેલમાં નાખો, આવું રાજાએ કીધું. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ સેવ્ડ ગોપાલ? ગોપાલ્સ રેડી વિટ સેવ્ડ હિમ. બરાબર, ચલો આવી રીતના. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, 4th એન્ડ ધ 5th વન. બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે નંબર 3 જો ક્વેશ્ચન છે એના ઉપર ફોકસ કરીએ. એ ઉપર અહીંયા છે, રીરાઇટ ધ સેન્ટેન્સ એઝ ડાયરેક્ટેડ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં સૂચવ્યા પ્રમાણે વાક્યો તમારે લખવાના છે, જેના 5 માર્ક્સ છે. જો અહીંયા જનરલી ટેન્સીસ પૂછાતા હોય. બરાબર છે. ચાલો, ક્રિષ્ના ફ્લ્યુ કાઇટ્સ. હવે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂછ્યો છે, એસપીટી, તો આન્સર શું આવે? કશું તમારે કરવા નથી. ક્રિષ્ના એઝ ઇટ ઇઝ રહેશે, કાઇટ્સ પણ એઝ ઇટ ઇઝ રહેશે. જે ફ્લ્યુ છે એનું ફ્લાઇસ ES થઈ જશે. ડબલ્યુ કાઢી અને એસ લગાડી દેવાનું, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ થઈ જાય. બરાબર, ચાલો આગળ જઈએ. નેક્સ્ટ સેમ એના જેવો છે, બસ જે ફર્સ્ટ હતું એ પ્રેઝન્ટ હતું, અહીંયા તમારે પાસ્ટમાં કન્વર્ટ કરવાનું. તો જુઓ, મનોજભાઈનું કાંઈ નહીં થાય. ટીચીસ ઇન માય સ્કૂલનું કાંઈ ન થાય. ટીચીસનું ભૂતકાળ તમારે લેવાનું થાય, ને પાસ્ટ એટલે ભૂતકાળ, તો ટીચીસનું શું થાય? ટોટ થાય. શું થાય?
ટોટ થાય, બસ સેન્ટેન્સ બની ગયું. નેક્સ્ટ છે હેલ્પ વાળું તમારે જોવાનું. જો હુ હેલ્પ યુ, બરાબર, તો ફ્યુચર કીધું છે ને, તો ફ્યુચર માટે શરત યાદ છે ને તમને, વિલ આવે, બરાબર, એટલે હુ વિલ હેલ્પ યુ, બાકી બધું એઝ ઇટ ઇઝ. ડન છે. ચાલો, જો અહીંયા પાછળ હેલ્પમાં ઈડી લાગેલો છે એટલે આ ભૂતકાળ છે, આપણે એને ભવિષ્યમાં ફેરવવું એટલે હેલ્પનું હેલ્પ થઈ જાય, જે અહીંયા કરેલું છે. અને બીજું કે વિલ લાગી જશે, બરાબર. જો હવે આ તમે જાતે ટ્રાય કરો, જોઈએ પાસ્ટ ટેન્સમાં ઈટનું શું થાય, ઈટ, ઈટન, એટ, તો ATE, બરાબર છે. ચલો, આ રીતના નેક્સ્ટ ફિફ્થ પણ થઈ જશે. સ્ટોપનું સ્ટોપ્ડ થાય, બરાબર. ચાલો, આપણે થર્ડનો બી જોઈએ ફટાફટ. રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ઓર હર ટુ સેલિબ્રેટ દિવાળી વિથ યુ. તમારા મિત્રને તમારી સાથે દિવાળી ઉજવવા માટે આમંત્રણ આપતો એક પત્ર લખવાનો છે અને ખાલી 6 માર્ક્સની અંદર તમારે ફટાફટ પૂરું કરી દેવાનું છે, બરાબર છે. તો અહીંયા મેં મસ્ત પત્ર તમને લખીને તૈયાર કરીને આપ્યો છે, બરાબર. બસ તમારે તમારા ફ્રેન્ડના જે કંઈ નામ તમને મજા આવતી હોય એ તમારે આપી દેવાના. મને અહીંયા દર્શ નામ ગમ્યું તો મેં દર્શ નામ લખ્યું છે, તમને જે ગમે તમારે આપી દેવાનું, બરાબર. ચાલો, આગળ વધીશું. નેક્સ્ટ સી આવશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 5 માર્ક રોકડા છે જોરિયા. આ કૌંસમાં આપેલા શબ્દો અને આ ખાલી જગ્યા. સ્ટુડન્ટ્સ, જો અહીંયા ખાલી જગ્યા હશે, હું બોલું છું, ખાલી જગ્યા. સ્ટુડન્ટ્સ વિલ કમ ફોર ધ પિકનિક. બ્લેન્ક, સ્ટુડન્ટ્સ વિલ કમ ફોર ધ પિકનિક. તો સ્ટુડન્ટને ગણી શકાય તો કે હા, તો હાઉ મેની. જેને ગણી ન શકાય ને હાઉ મચ આવે. કેટલા લીટર મિલ્ક છે તો ત્યાં હાઉ મચ આવે. અહીંયા સ્ટુડન્ટ ગણી શકાય તો કે હા, એટલે હાઉ મેની આવે. ડન. આ યાદ રાખવાનું, બહુ ઇઝી છે ભાઈ. ચાલો, નેક્સ્ટ છે વેર ડીડ યુ ગો ઓન સન્ડે. ક્યાં જવું છે, ક્યાં માટે શું વપરાય, રવિવાર ક્યાં જવું, એના માટે વેર. વેર એટલે ક્યાં, બરાબર. મિસ્ટર શાહ કોણ છે, તો કોણ માટે હુ વપરાય. જો હુ ઇઝ સિંગિંગ અ સોંગ, ગીત કોણ ગાઈ રહ્યું છે, કોણ એટલે હુ, બરાબર. આવો પ્રશ્ન તમારે બોલવાનો એટલે તમને ફટાફટ જવાબ આવડે. ડીડ યુ હેવ અ બ્રેકફાસ્ટ, તમે નાસ્તો લઈ લીધો અથવા નાસ્તો ક્યારે કરવાનો, ક્યારે. ક્યારે માટે શું આવે, વેન આવે. થઈ ગયું કે નહીં ફટાફટ. ચાલો, નેક્સ્ટ ફટાફટ આગળ જઈએ. ડી, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો 4 માર્ક્સની અંદર. જો અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે અને વિથ ધ આન્સર્સ આપેલા છે, બરાબર છે. ચાલો, નેક્સ્ટ આપણે નંબર 4 ની ચર્ચા કરીએ. રાઇટ ધ 8 સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેક. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 8 વાક્યો તમારે લખવાના છે અને એ 8 જે વાક્યો લખવાના છે એ રિગાર્ડિંગ આ ઇમેજ હશે. રિગાર્ડિંગ આ ઇમેજ હશે તો એના રિગાર્ડિંગ. જો અહીંયા ઓન લખેલું છે, એક સેન્ટેન્સ હું તમને બનાવી આપું. ટેબલ ઉપર શું છે, તો ટેબલ ઉપર આ પોટ છે, ટેબલ ઉપર આ લેમ્પ છે, ટેબલ ઉપર આ પુસ્તક છે. તો ઓન એટલે ઉપર થાય. હવે તમારે લખવાનું બુક ઇઝ ઓન ધ ટેબલ, લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ, પોટ ઇઝ ઓન ધ ટેબલ. લ્યો, 3 સેન્ટેન્સ તો ફટથી બની ગયા એકલા ઓન નો ઉપયોગ કરીને. પણ વારે વારે ઓન જ ઉપયોગ નહીં કરવાનો, અલગ અલગ કરવાના, બરાબર. એટલે બધા સેન્ટેન્સ મેં તમને અહીંયા ક્વિકલી બનાવીને આપી દીધા છે, તમે જોઈ શકો છો, બરાબર છે. જો અહીંયા આવશે ઓન ધી ટેબલ, બરાબર છે. ચાલો, આગળ વધીએ. નેક્સ્ટ 7, 8, 9, 10 થી લઈને 16 સુધીના સેન્ટેન્સ તમારી પાસે છે. તમને જેટલા યુઝફુલ છે એટલા તમારે લઈ લેવાના, બરાબર. કમસે કમ તમારે 8 વાક્યો બનાવવાના છે. એના બદલે મેં તમને 16 આપેલા છે. જે તમને પસંદ પડે તમે લઈ શકો છો. નેક્સ્ટ બી છે કંજક્શન, એટલે જોડવું થાય, જોડવું, જોડી દેવું, બરાબર. કૌંસમાં આપેલા સંયોજકો વડે તમારે જોડકા જોડવાના છે, બરાબર છે. અને એ બધું તમને અહીંયા આપેલું છે, બરાબર. ચાલો, જો અહીંયા બીકોઝ આપેલું છે, ઓર આપેલું છે, અહીંયા એન્ડ આપેલું છે, અહીંયા બટ આપેલું છે, અહીંયા સો આપેલું છે. સો એટલે તેથી, બટ એટલે પણ, એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, અને ઓર એટલે અથવા. હવે તમારે વાક્ય વાંચવાનું. જેમ કે હું પહેલું વાક્ય વાંચીને સંભળાવું. વિલ યુ કમ વિથ અસ, તમે અમારી સાથે આવશો. એનું બીજું જ વાક્ય એમાં ને એમાં, વિલ યુ સ્ટે એટ હોમ, તમે ઘરે રોકાશો, બરાબર. એટલે આપણે સેન્ટેન્સ કેમ બનાવવાનું, ઓર નો ઉપયોગ કરીને. તો જો આવી રીતના, વિલ યુ કમ વિથ અસ અને અથવા અમારી સાથે ઘરે રોકાશો, તમે અમારા ઘરે આવશો અથવા અમારા ઘરે રોકાશો, આવું થાય. અથવા જોડી દીધું ને એટલે સંયોજક થઈ ગયું. ડન. ચાલો, આવી રીતના તમારે બધા આગળ ફટાફટ જોઈ લેવાના, હા ભાઈ. ચાલો, નેક્સ્ટ છે રાઇટ અબાઉટ 8 to 10 સેન્ટેન્સીસ ઓન માય હોબી. મારો શોખ, હોબી એટલે શોખ, મારા શોખ વિશે મારે 8 થી 10 વાક્યો લખવાના છે અને એના 7 માર્ક છે,
બરાબર. આ રીતના તમે તમારું નામ તમારે શરૂઆત કરવાની. જો માય હોબી એટલે તમને લખવા માટે આપ્યું છે અને એમાં તમારે નામ તમારું લખવાનું અથવા તમારા ફ્રેન્ડનું લખો. જો મને અહીંયા ગમ્યું કે ભાઈ મારે દુર્વા નામ લખવું છે, મેં દુર્વા લખ્યું. તમને જે ગમે એ તમારે લખવાનું. રેડી ભાઈ? ચાલો, આ રીતના તમારે તમારા શોખ વિશે આ કોઈક ફકરો લખવાનો છે 8 થી 10 વાક્યોની અંદર, જે તમારે લખી નાખવાનો. બસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ખૂબ આઈએમપી પેપર પૂરું થાય છે. પરીક્ષામાં જતા પહેલા આને જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આવી જ રીતના મસ્તકડા વિડીયો